સુરતમાંથી મોટી ખબર, આશીર્વાદ વિલા સોસાયટીના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીના લોકોએ હવે સીધી ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. સોસાયટીના પ્રવેશદ્વાર પર બેનર લગાવી દેવામાં આવ્યા છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે ભાજપ સહિત કોઈપણ રાજકીય પક્ષને પ્રવેશ નથી. રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા 20 વર્ષથી તેઓ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, પરંતુ આજે સુધી કોઈ પણ ઠોસ સમાધાન મળ્યું નથી. ટાઉન પ્લાનિંગના નામે માત્ર અસુવિધા જ ઊભી કરવામાં આવી હોવાનું લોકો કહી રહ્યા છે. મુખ્ય રસ્તો પણ બાજુની પ્રોપર્ટીમાં એલોટ કરી દેવાયો હોવાનો ગંભીર આક્ષેપ છે. સાથે જ ગાર્ડન અને રિઝર્વેશનની જગ્યા છીનવી લેવામાં આવી હોવાનો પણ આરોપ તંત્ર સામે લગાવાયો છે. સ્થાનિકોએ અનેક વખત શાસકો અને તંત્ર સમક્ષ રજૂઆત કરી, પણ દરેક વખત નિરાશા જ હાથ લાગી. હવે લોકોનો ગુસ્સો ઉફાન પર. ખુદ ભાજપના કાર્યકરે પણ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. લોકોનું સ્પષ્ટ કહેવું છે કે અમે લોકશાહી પરનો વિશ્વાસ જ તૂટી ગયો છે અને એ સૌથી મોટું નિવેદન છે. ચૂંટણી જીતી ગયા બાદ કોઈ પણ તેના પાછો ફરી શકતો નથી. તેથી હવે રહીશોએ અંતિમ નિર્ણય લીધો છે. મારું નામ વિનોદભાઈ પટેલ છે. વિનોદભાઈ, તમારું રહેવાનું ક્યાં એડ્રેસ? આશીર્વાદ વિલા, ન્યૂ સિટી લાઇટ રોડ. છેલ્લા 20 વર્ષથી અમે રહીએ છીએ આશીર્વાદ વિલામાં. લોકશાહીની જે પ્રક્રિયા છે એમાં જે ચૂંટણી આવે એમાં અમે રંગે ચંગે ભાગ લઈએ છીએ દર વખતે અને સૌથી સારું મતદાન પણ કરીએ છીએ. પરંતુ 20 વર્ષ દરમિયાન અમારા વેરા ભરવા, મ્યુનિસિપાલિટીના વેરા ભરવા છતાં, ટેક્સ ભરવા છતાં અમને મ્યુનિસિપાલિટી તરફથી, મહાનગરપાલિકા તરફથી કોઈ પણ પ્રાથમિક સુવિધા આજ સુધી એક પાણીની લાઈન સિવાય કોઈ પ્રાપ્ત થઈ નથી. તમે કંઈક બોર્ડ માર્યો છે, આ બોર્ડનો વિશેષ શું છે? એ બોર્ડમાં એ વિરોધ માટે મારેલો છે કે 2003માં એસ્ટાબ્લિશ થયેલી સોસાયટી ત્યાર પછી સુડામાં હતી, સુડામાંથી મહાનગરપાલિકામાં આવી અને તે દરમિયાન ટીપીની પ્રક્રિયા ચાલી. તેમાં પ્રિલિમ, ડ્રાફ્ટ અને એ બધામાં અમારી કોઈ હાજરીને ગણવામાં આવી નહીં, અમને કોઈ પ્રકારની નોટિસ આપવામાં આવી નહીં અને અમારો અવર જવરનો જે મુખ્ય રોડ હતો તે અમારી પાસેથી રિઝર્વેશનમાં લઈને બાજુના પ્રાઇવેટ પ્લોટમાં અથવા કોઈ સરકારી માલિકીમાં એ લોકોએ એલોટ કરી દીધેલો છે. આવવાવાળા દિવસોમાં 26 તારીખે ઇલેક્શન છે, તમે કેને વોટ કરશો યા નહીં કરશો? અમે અમારી સોસાયટીની જે 2500 રહીશો છે એમને એક મતે સાર્વત્રિક નિર્ણય લીધેલો છે કે આગામી 26 તારીખની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરશું. આશીર્વાદ વિલામાં શું છે પૂરી હકીકત કે તમે વોટ નહીં કરશો? નહીં કરવાનું રીઝન એ છે કે અત્યાર સુધી જ્યારે પણ શાસક પક્ષ ઇલેક્શન આવે છે ત્યારે મોટા મોટા કમિટમેન્ટ કરીને જાય છે કે તમારા પ્રોબ્લેમ અમે સોલ્વ કરશું, પણ એ પ્રોબ્લેમ જ્યારે ઇલેક્શન પતી જાય છે પછી જ્યારે સોલ્વ કરવાની વાત આવે છે ત્યારે પેલા ઈદના ચાંદ હોય ને એ ટાઈપનું થાય છે કે પેલું આકાશમાં તારા બતાવેલા હોય પણ હાથમાં કંઈ આવતું નથી. એ રીતના દર વખતે રજૂઆત કરવા છતાં પછી પણ કોઈ સોલ્યુશન આવતું નથી અને જે તે ઓફિસોના ચક્કર ખવડાવે છે. તો આ વખતે સોસાયટીએ સાર્વજનિક રીતે ડિસાઇડ કરેલું છે કે આપણે જે લોકશાહીની ચૂંટણી છે તેને આપણે બહિષ્કાર કરશું. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.